હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। અત્યારે ચૈત્રી નવરાત્રી ચાલુ થઈ ગઈ છે, તો આપણે આજે મસ્ત મજાની એક ફરાળી વાનગી બનાવીશું। તો આજે આપણે ફરાળી દહીં વડા બનાવીશું। આપણે દહીં વડા ફરાળી ઘણી રીતે થાય, પણ આજે આપણે જે સામો આવે છે ફરાળી, તે સામામાંથી દહીં વડા બનાવીશું। તો બહુ મસ્ત મજાની રેસીપી છે, તો ચાલો જોઈ લઈએ આજની મસ્ત મજાની રેસીપી ફરાળી દહીં વડા। ફ્રેન્ડ, તો હવે અત્યારે ચૈત્રી નવરાત્રી શરૂ થઈ ગઈ છે, તો આપણે ફરાળી દહીં વડા બનાવીશું। તો તેના માટે મેં અહીંયા એક વાટકો મેં સાંબો લીધેલો છે, જે ફરાળી હોય છે। તો મેં અહીંયા એક વાટકો સાંબો લીધેલો છે। આપણે 2-3 પાણીથી સારી રીતે ધોઈ અને સાફ કરી લેવાનો છે। એક વાસણ લઈશ અને તેમાં આ સાંબો ઉમેરી દઈશ। આ દહીં વડા બહુ મસ્ત બનીને તૈયાર થાય છે। હવે આ સાંબાને હું 2 થી 3 પાણીએ સારી રીતે ધોઈ અને સાફ કરી લઈશ। હવે આ સાંબાને મેં સરસથી 2 થી 3 પાણીએ સારી રીતે ધોઈ અને સાફ કરી લીધેલો છે। ધોઈને સાફ કરીને જ લેવાનો સાંબો, આપણે એમને નથી લેવાનો। હવે આપણે સાંબામાં પાણી ઉમેરીશું અને સાંબાને આપણે પલાળી દેવાનો છે થોડી વાર માટે। તો આપણે સાંબો ડૂબે ને તેટલું પાણી ઉમેરીશું। મેં અત્યારે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે। હવે આપણે આને પાણી નાખી અને તેને 30 મિનિટ માટે પલળવા દેશું, અને ટાઈમ વધારે હોય તો તમે એને 1 કલાક માટે પણ પલળવા દઈ શકો। તો આપણે આ સાંબાને 30 મિનિટ સુધી પલળવા દેશું। તો અત્યારે ચૈત્રી નવરાત્રી ચાલુ થઈ ગઈ છે, તો આપણે ફરાળી વાનગી ઘણી બધી બનાવતા હોય, તો આજે આપણે આ સાંબામાંથી દહીં વડા બનાવીશું। બહુ સરસ બનીને થાય। તમે સાબુદાણાના ને ઘણા બધા દહીં વડા ખાતા હશે, પણ આજે આપણે આ સાંબામાંથી દહીં વડા બનાવીશું। બહુ સરસ ટેસ્ટી એવા બનીને થશે, અને તમે એક દહીં વડાની પ્લેટ ખાઈ લેશો ને તો બીજી કોઈ બી વસ્તુ ખાવાની જરૂર પણ નહીં પડે। તો હવે આને ટાંકી અને આપણે 30 મિનિટ સુધી મૂકી દેશું। આપણે આ સાંબો પલાળેલો તેની 30 મિનિટ થઈ ગઈ છે, તો હું આ રીતે જારીવારી ગરણી લે, જે આપણે આ સાંબાનું પાણીનો ભાગ છે ને તે કાઢી લેશું અને તેને થોડી વાર માટે નીતરવા દેશું। હવે આપણે આને થોડી વાર માટે નીતરવા દેશું, જેથી કરીને પાણી જે સાંબામાં હશે ને તે બધું નીતરી જશે। આપણે દહીં વડા બનાવવાના છે, તો આપણે પહેલા તેનું દહીં બનાવીને તૈયાર કરી લઈએ, પછી આપણે તેને ફ્રીજમાં મૂકી દેશું, જેથી કરીને તે સરસ એકદમ ઠંડુ થઈ જાય। તો દહીં વડાનું દહીં બનાવવા માટે મેં અહીંયા એક મોટો વાટકો દહીં લીધેલું છે, ને આપણે દહીંમાં 2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું। તમને ઓછું પસંદ હોય તો ઓછી પણ લઈ શકો। અને દહીં આપણે બહુ ખાટું હોય ને તેવું નથી લેવાનું। હવે દહીંને આપણે હેન્ડ વિસ્કરની મદદથી ફેટી લેશું, અને ખાંડ પણ આમાં મિક્સ થઈ જશે સરસ। તમે જો સરસથી આ ફેટાઈને તૈયાર થઈ ગયું છે। આ રીતનું એકદમ સ્મૂથ દહીં બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે આને થોડી વાર માટે ફ્રીજમાં મૂકી દેશું, જેથી કરીને એકદમ સરસ ઠંડુ ઠંડુ દહીં થઈ જાય। હવે આપણે એક બાઉલ લેશું, અને જે આપણે આ સામો પલાળી અને નિતારી લીધેલો છે, બધો તેનો પાણીનો ભાગ નીકળી ગયો છે। હવે આપણે આને એક આ બાઉલમાં લઈ લેશું, અને મેં અહીંયા એક નંગ બાફેલું બટેટું લીધેલું છે, તેને બાફી લીધું, તે આપણે ખમણી અને ઉમેરી દેશું આમાં। આ રીતે આપણે સાવ ઝીણું જ ખમણવાનું છે, તમે છૂંદીને પણ લઈ શકો। હવે આપણે આમાં મસાલા કરી લઈએ। વ્રત માટે બનાવીએ છીએ એટલે મસાલા પણ બેઝિક સાદા મસાલા હોય તે જ આવશે, પણ જો તમે એમને બનાવીને ખાવા હોય ને આ દહીં વડા, તો પણ સરસ બને છે। તો તમે તેમાં બધી વસ્તુ તમારે જે ઉમેરવી હોય તે ઉમેરી શકો, જે મસાલા ઉમેરવા હોય ને તે। અત્યારે આપણે વ્રત માટે બનાવીએ છીએ એટલે બેઝિક મસાલા જ આપણે જે સાદા મસાલા હોય ને તે જ ઉમેરીશું। તેના માટે 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરીશું, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર। લાલ મરચું પાવડરની જગ્યાએ તમારે મરી પાવડર લેવું હોય ને તો તે પણ તમે લઈ શકો। એક મરચાને મેં ઝીણું કટ કરીને લીધેલું છે, તે ઉમેરી દઈશ। પછી મેં અહીંયા કિસમિસને કટ કરેલી છે। દહીં વડા છે એટલે કિસમિસ તેમાં બહુ સરસ લાગે, એટલા માટે ઉમેરું છું। તમારે ઓપ્શનલ છે, ઉમેરવી તો ઉમેરો, અને ના ઉમેરો તો પણ ચાલે। ને હું અહીંયા સિંધાલું નિમક ઉમેરું છું। ઘણા લોકો ઓલું નિમક નથી ખાતા વ્રતમાં, સિંધાલું જ ખાતા હોય, તો અત્યારે આપણે વ્રત માટે બનાવીએ છીએ એટલે 1 ટીસ્પૂન સિંધાલું નિમક ઉમેરું છું। ને થોડાક લીલા ધાણા ભાજી ઉમેરીશું, 1 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરું છું। ખાંડ ટોટલી ઓપ્શનલ છે, તમને પસંદ હોય તો ઉમેરી શકો, અને ના ઉમેરો તો પણ ચાલે। ને અહીંયા હું અડધા લીંબુનો રસ ઉમેરીશ, એટલા માટે મેં ખાંડ ઉમેરેલી છે કે બધા બેલેન્સ સરખું થઈ જાય બધા મસાલાનું। હવે આપણે આ બધી વસ્તુને આમાં મિક્સ કરી દેશું, ને જ્યારે આપણે સાંબાને નીતારીએ ને ત્યારે તેનું બધું પાણી બહાર કાઢી જ લેવાનું, નહીતર અત્યારે ઢીલું ઢીલું થશે, પાણીનો ભાગ હશે ને તો। જો આ બધું સરસ મિક્સ થઈ ગયું છે। હવે મેં અહીંયા અપે પેન લીધેલું છે, આપણે અપે પેનમાં વડાને બનાવીને તૈયાર કરીશું। જો તમારે તળવા હોય તો તમે તળી પણ શકો, આપણે અત્યારે ઓછા તેલમાં બનાવીશું,
તો આપણે આમાં અપે પેનમાં બનાવીશું તો તેલ પણ ઓછું જ જોશે અને હેલ્થ માટે પણ આપણે તેલવાળું જે લોકોને ના ખાવું હોય તો તે લોકો માટે આ અપે પેનમાં બહુ મસ્ત વડા બનીને તૈયાર થશે. ગેસ ચાલુ કરીને હું આ અપે પેન મૂકી દઈશ ને આપણે આમાં થોડું થોડું તેલ ઉમેરી દેશું. બહુ જાજુ નથી ઉમેરવાનું, થોડું થોડું જ ઉમેરવાનું છે. અને આપણે હાથને પણ તેલવાળો કરી લેશું ને જે આપણે આ ડો તૈયાર કરેલો છે તેમાંથી નાના નાના વડા વાળીને તૈયાર કરી. નાના મોટા તમારે જેવડી સાઈઝના પસંદ હોય ને તેવડા તમે વાળી શકો. આ રીતે મેં વડા વાળી લીધા. હવે આપણે તેને અપે પેનમાં સીધા મૂકતા જ જાશું જેથી કરીને તે શેકાવા માંડે. આ રીતે બહુ નાના પણ નહીં ને બહુ મોટા પણ નહીં. અને ગેસ આપણે મીડિયમ રાખવાનો છે. હવે આપણે આને થોડી વાર માટે કૂક થવા દેશું, ઢાંકી દેશું. મીડિયમ ગેસ ઉપર આપણે ઢાંકી અને થોડી વાર માટે તેને કૂક થવા દેશું. હવે આપણે આને 1-2 મિનિટ માટે મેં એને થવા દીધા. હવે આપણે એને પલટાવી લેશું. હવે આને હું પલટાવી લઈશ ને આસાનીથી પલટી પણ જશે. અને આપણે આ બાજુ પણ સેજ તેલ ઉમેરીશું, બહુ જાજુ નથી ઉમેરવાનું આ વખતે પણ. હવે આપણે આને પણ પાછું ઢાંકી અને હજી થોડી વાર માટે કૂક કરી લેશું. આ બાજુ પણ પાછું આપણે આને પલટાવી લેશું ને જે બાજુ હવે થોડુંક ઓછું કૂક થયું હોય તે બાજુ કરી લેશું. હજી આપણે આને થોડી વાર માટે કૂક થવા દેશું. તમે જો આમાં ઘણા બધા વડા શેકાઈ ગયા છે, સરસ ક્રિસ્પી પણ થઈ ગયા છે. આપણે તેને બહાર કાઢી લેશું. જો સરસ ક્રિસ્પી થઈ ગયું છે શેકાઈને. આ પણ શેકાઈ ગયું અને જે આપણે શેકાણા નથી તેને હજી શેકાવા દેશું થોડી વાર માટે. તમે જો આ પણ સરસ શેકાઈ ગયું, તેને પણ હું લઈ લઉં બહાર. આ પણ શેકાઈ ગયું. હવે આ પણ શેકાઈ ગયા છે તેને પણ હું લઈ લઈશ બહાર. હવે આપણે પાછું પેન મૂકીશું ને પાછું બધામાં થોડું થોડું તેલ ઉમેરીશું. હવે આપણે આ બીજા વડા છે તે ઉમેરી દેશું આમાં. એટલે વડા બહુ મોટા નથી કરવાના, આપણે મીડિયમ જ કરવાના જેથી કરીને આમાં સરસ કૂક થઈ જાય. બહુ મોટા મોટા કરશો ને તો કૂક થતા વાર લાગશે, કેમ કે આપણે જે આમાં સામો લીધેલો છે તે કાચો જ છે. તમે તલ ખાતા હોય તો તલ પણ ઉમેરી શકો તો પણ આ દહીં વડા સરસ લાગે તલમાં પણ. હવે આપણે આને ઢાંકી અને ધીમા ગેસ ઉપર થોડી વાર માટે કૂક થવા દેશું. તમે જો આપણો આ એક બેચ કેવો સરસ નો શેકાઈને તૈયાર થઈ ગયો, એકદમ સરસ ક્રિસ્પી એવો અને કઈ ફાટવા તૂટવાની કઈ પણ ઝંઝટ વગર અને ઓછા તેલમાં બનતા આ દહીં વડા મસ્ત મજાના થઈ ગયા ને. વડા બનીને તૈયાર થઈ ગયા છે. આ મસ્ત મજાના દહીં વડાના ફરાળી વડા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આને થોડી વાર માટે ઠંડા થવા દેશું, પછી આપણે તેને સર્વ કરીશું. ચાલો હવે આપણે દહીં વડાને સર્વ કરીએ. તો આપણે જે વડા બનાવેલા છે ને તે મૂકીશું, એકદમ મસ્ત મજાના ક્રિસ્પી. હવે આપણા વડા બનીને તૈયાર થઈ ગયા છે. આપણે ઉપરથી જે દહીં બનાવેલું છે ને તે ઉમેરીશું. આપણે દહીંથી સરસ કોટ કરી દેશું બધા વડાને. ને હવે હું આમાં ઉપરથી લાલ મરચું પાવડર ઉમેરું છું. તમારે જો લાલ મરચું પાવડર ના ખાતા હોય વ્રતમાં તો મરી પાવડર ઉમેરી દેવાનો. થોડાક લીલા ધાણા. તો તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના ફરાળી દહીં વડા, જે આપણે સાંબા અને બાફેલ બટેટામાંથી બનાવેલા છે. તો તમે દહીં વડા તો ઘણી રીતે ખાધા હશે, પણ આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો. બહુ મસ્ત આ દહીં વડા બનીને તૈયાર થાય છે, એકદમ સરસ ટેસ્ટી એવા. તો સાંબા અને બટેટામાંથી બનતા ફરાળી દહીં વડા બનીને તૈયાર થઈ ગયા છે. જો આજની આ દહીં વડાની રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં રહેલા બેલ આઇકન બટનને દબાવી દેજો જેથી કરીને મારી નવી નવી રેસીપી તમને રોજ મળતી જ રહે. અત્યારે ચૈત્રી નવરાત્રી ચાલુ જ છે, તો તમે પણ આ રીતે ફરાળી દહીં વડા બનાવીને તૈયાર કરજો. બહુ મસ્ત આ દહીં વડા થાય છે. તો અલગ જ રીતે મસ્ત મજાના એકદમ સરસ ટેસ્ટી એવા સાંબામાંથી બનતા દહીં વડા બનીને તૈયાર થઈ ગયા છે. હું તમને એક ભાંગીને પણ બતાવું. એકદમ સરસ સોફ્ટ એવા દહીં વડા બનીને તૈયાર થઈ છે. જો કેટલા મસ્ત બનીને તૈયાર થયા છે. ફરાળી દહીં વડા બનીને તૈયાર થઈ ગયા છે. સાવ અલગ જ રીતે ફરાળી દહીં વડા બનીને તૈયાર થઈ ગયા છે. ફરાળી વસ્તુ તો તમે ઘણી બધી ખાતી હશે, પણ આ રીતે દહીં વડા બનાવીને ખાશો ને બીજી વસ્તુ પણ તમારે નહીં બનાવવી પડે. એક દહીં વડામાં પેટ ભરાઈ જશે તમારું. તો તૈયાર છે મસ્ત મજાના ફરાળી દહીં વડા.